નમસ્કાર મિત્રો જેમને પણ રેશન કાર્ડનું ઈ-કેવાયસી કોઈને કોઈ કારણોસર બાકી રહી ગયું હોય તો એમની માટે સરકારે રાહતના સમાચાર આપ્યા છે। દેશના તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરવાની પ્રક્રિયા 6 મહિના પહેલા શરૂ કરવામાં આવી હતી અને સરકાર કેવાયસી કરવા માટે તારીખ ઉપર તારીખ આપતી હતી, પણ અમુક ગામડામાં રહેતા લોકોને ઓછો ખ્યાલ છે। રેશન કાર્ડમાં જેટલા પણ નામ હોય એ બધા સભ્યનું ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે અને જો કોઈ સભ્ય ઈ-કેવાયસી નહીં કરે તો તેનું રેશન કાર્ડમાંથી નામ આપમેળે કમી થઈ જશે અને બીજી સરકારી યોજનામાં પણ લાભ નહીં મળે। તો જે લોકોને હજી પણ ઈ-કેવાયસી કરવાનું બાકી છે તે મારો આ વિડીયો જોઈને ઈ-કેવાયસી કરી લે। વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। સરકારે અગાઉ કેવાયસી માટેની છેલ્લી તારીખ 30 જૂન 2024 આપી હતી, એ પછી પણ તારીખમાં વધારો કરાયો અને 30 સપ્ટેમ્બર 2024 આપી અને સરકારે એમાં પણ રાહત આપી। આખા દેશમાં હજી 60% લોકોએ કેવાયસી કર્યું છે, 40% લોકોને ઈ-કેવાયસી કરવાનું બાકી છે, તો એમની માટે જ તારીખ લંબાવાઈ છે। તો રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ છે 31/12/2024। હવે જો આ તારીખ પછી પણ કેવાયસી કરવાનું બાકી રહી જાય તો તેવા લોકોનું રેશન કાર્ડ બંધ થઈ જશે। તો સરકારે 3 મહિનાનો સમયગાળો આપ્યો છે, તો હજી પણ જેને ઈ-કેવાયસી બાકી એ કરી લે। આ વિડીયો તમારા બધા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો કે જેથી બધાને જાણકારી મળી રહે અને આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।